નમસ્તે, કેમ છો બધા? ચાલો ભાઈ, આજે આપણે ફળિયામાં આવતા પંખી ઉપરનું ગીત ગાઈએ. એ છે ને, ચણ નાખેલું હોય, પાણી મૂકેલું હોય તો ધીમે ધીમે 1 2 3 4 એમ કરતા પંખીઓ બધા આવવા લાગે. પણ જેવો ઘરમાં કંઈક અવાજ સંભળાય કે કોઈના આવવાનો અવાજ થાય ને એટલે તરત ગભરાઈ જાય. અને પછી છે ને કંઈ જ અવાજ ના થતો હોય તો સરસ રીતે ચાણે બધું અને પાણી બાણી પીવે. પછી કોઈ બેઠું હોય ને નાનું નાનું બાળક એની સામે હસી પણ લે, પણ પછી તરત ઉડી જાય, હે ને? અમારા ઘરે તો ભાઈ રોજ આવો સીન હોય. સવારે સવારે આવી જાય, પછી જેવા અમારા ઘરની ચહેલ પહેલ વધે એટલે બધા ભાગી જાય. તો ચાલો આ ગીત રમીએ છુક છુક ગાડી એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને હરીશ પંડ્યાએ લખેલું છે. ધીમે ધીમે પંખી સગડા ફળિયામાં ગોઠવાય, બોલ સંભળાતા પગરવ થાતા કેવાય ગભરાય. ધીમે ધીમે પંખી સગડા ફળિયામાં ગોઠવાય, બોલ સંભળાતા પગરવ થાતા કેવાય ગભરાય. થનગન કરતા નૃત્ય મોજે ચણતા દાણા, થનગન કરતા નૃત્ય મોજે ચણતા દાણા. કબૂતર કાબર ચકલી વચ્ચે ફરતા ચકારાણા, કબૂતર કાબર ચકલી વચ્ચે ફરતા ચકારાણા, ફરતા ચકારાણા. કાકા કરતો કાગાવે કે આગા પાછા થાય, કાકા કરતો કાગાવે કે આગા પાછા થાય. ધીમે ધીમે પંખી સગડા ફળિયામાં ગોઠવાય, ધીમે ધીમે પંખી સગડા ફળિયામાં ગોઠવાય. પેટ ભરીને ભોજન કીધું, શીતળ જળ રે પીધું, પેટ ભરીને ભોજન કીધું, શીતળ જળ રે પીધું. બાબા ભાઈની સામે જોઈને થોડું મલકી લીધું, બાબા ભાઈની સામે જોઈને થોડું મલકી લીધું, થોડું મલકી લીધું. થોડું જાજુ ટવકી લઈને પછી દૂર ઉડી જાય, થોડું જાજુ ટવકી લઈને પછી દૂર ઉડી જાય. ધીમે ધીમે પંખી સગડા આંખોથી દૂર થાય, ધીમે ધીમે પંખી સગડા આંખોથી દૂર થાય. ધીમે ધીમે પંખી સગડા ફળિયામાં ગોઠવાય, બોલ સંભળાતા પગરવ થાતા કેવાય ગભરાય. ભાઈ કેવાય ગભરાય, કેવાય ગભરાય. આવજો.